વકરા ને આ મશીન ને હાથ લારી ને સિલાઈ મશીન એના તો તમને જેટલા જો એટલા અમે કરી આપીશું. એના માટે તમારે ડોક્યુમેન્ટ લઈને અમારા સુધી આવવું પડશે. આ બધા જ આગેવાનોને સાથે રહીને તમારે આવવું પડશે. તો આવી બધી યોજનાઓ છે. જે કઈ નાના મોટા કોઈ ફળિયાના આરસીસી રોડ બાકી રહી ગયા હોય, કોઈ ફળિયાના પુલનું કામ બાકી રહી ગયું હોય, કોઈ નાળાનું કામ બાકી રહી ગયું હોય, તે પણ અમને તમે હમણાં લખાવી દેજો. હમણાં આયોજનો ચાલે છે. અમારું વિવેકાધીનનું આયોજન પતી ગયું, આજે અઠવાડિયું થઈ ગયું. એ લોકો કહે કે આયોજન આપો. પણ મેં કીધું અમારા લોકોને પૂછ્યા અગર હું બારોબાર આયોજન નહીં આપું. મારે ઓફિસે બી હામટા લખાવી જાય, તેમને બી એકવાર ફોન કરી પૂછીએ ભાઈ જરૂરી છે. માનો કે નાના સુકામાંથી 5 જણ લખાવી ગયા, 500 થી 10 જણ લખાવી ગયા, તો મારે ત્યાંના આગેવાનોને તો પૂછવું પડે ને. એટલે મેં કીધું પ્રાંત અધિકારીને બી કે ભાઈ મારે અઠવાડિયું વાર લાગશે. હમણાં ગયા ગુરુવારે 28 તારીખે ગુજરાત પેટર્નની મીટિંગ હતી. પીવાના પાણી, ખેતીવાડીના બોર, પીવાના પાણીના બોર, રોડ રસ્તા સોમવારના માંગે છે કે તમારું આયોજન સાહેબ બાકી છે, આપો, મોકલાવો. પણ મેં કીધું થોભો, મારે બધાને પૂછવું પડે ભાઈ કોને જરૂર છે. લેવલિંગ માટેનું 24-25 નું આયોજન અમારું થયું, યાદી માંગે છે. મેં કીધું થોભો, અમારે પૂછવું પડશે. એટલા માટે જ અમે તાબોડતોડ આવી મિટિંગો રાખીએ છીએ, ત્યાં આયોજનો પણ લઈએ છીએ. એમાંથી થોડા કામો સિલેક્ટ કરીને પૂછીને એકબીજાને એ પણ મંજૂર કરાવીએ છીએ, પેલું બી મંજૂર કરાવીએ છીએ. એટલે આ વર્ષે જેવી આ મિટિંગો પતશે એવા કામો પણ આપણે ચાલુ કરવાના છે. એટલા માટે જ આજે તમારી વચ્ચે અમે આવ્યા છે. જેમ જેમ ડામર રોડ, પુલોની મંજૂરી મળતી જશે તેમ પણ તમને જાણ કરીશું. નાના રોડની મંજૂરી મળતી જશે એ પણ તમને જાણ કરીશું. લેવલિંગ જેવી યાદીઓ ગયા વર્ષના બધી યાદીઓ આપણા બોર્ડ પર લટકેલી છે. હું મળું કે નહીં મળું, તમે આવીને તમારા ગામના ફોટા તમારે પાડીને તમે જઈ શકો છો. એટલે આપણે ભૂતકાળમાં જે થતું હતું કે ભાઈ દામાભાઈનો બોર આવે ચૈતરભાઈના ઘરે થઈ જાય, એવું આ વખતે આપણે કરવા માંગતા નથી. આપણો ચોખ્ખો વહીવટ. એટલે જે પણ મંજૂર થાય છે આપણે ઓફિસે અમે બોર્ડ પર લટકાવી દઈએ છીએ. તમારે આવીને ફોટો પાડી લેવાના. એટલે તાલુકાવાળા કે ગામવાળા કે ગ્રામ પંચાયત વાળા કોઈ બદલી નહીં શકે. એકવાર તમારું નામ બાર અમે લટકાવી દીધું એટલે કોઈની તાકાત નથી કે તમારું નામ હવે કોઈ બદલી શકે. બરાબર છે, એવું છે. ને બીજું કે બીજા કોઈ પણ કોઈના સૂચનો હોય, રજૂઆત હોય, અમે આગેવાનો અહીંયા બેઠા છે. વારા પરથી ગામ દીઠ આવજો. ગામ દીઠ 10-10 આગેવાનો ભેગા થઈને અહીંયા આવજો. જે પણ કંઈ લખાવાનું છે એ લખાવજો. પણ ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે આગેવાનો છો, તમે નિષ્પક્ષ ક્યાં તકલીફ છે ત્યાં સુધી તમે પહોંચાડશો તો તમે સાચા આગેવાન છો. બરાબર છે. પોતાનું ઘરનું થઈ ગયું ગયા વર્ષે, એટલે આ વર્ષે પોતાનું જ ખેતરનું લખાવી લે એવું નહીં કરવાનું.